હે આદે પરથમ પેલા રે ગણપતિ દાદા ને સાંભળો
વિભવ? અરે મહારાજ, અત્યારે રાજમાં બોલાવવાનું કારણ? અરે પ્રધાનજી, ઘણો સમય થયો આપણે રાજમાં નગર ચર્ચા કરવા ગયા નથી. આપણા રાજની પ્રજા સુખી હશે, દુખી હશે, રાજમાં કેવા પ્રકારનું વર્તન કરતી હશે, તો આજે મને એમ થાય છે કે આપણે નગર ચર્ચા કરવા જવું જોઈએ. બહુ સારું મહારાજ. હે આજે રાજાને પરદાના બને તારિયા રે. સગન, બોલ ભાઈ મગન. આ વાદળા થઈ ગયા છે તો હવે આપણે વાવણી કરવા નથી જવું? જવાનું જોઈ ને. તો ચાલો વાવણી કરી આવીએ. એવું છે. એ વાવણી કરવા આયા ખેડૂત ભાઈ, વાવણી કરવા આયા રે. ભાઈ સગન, બોલ ભાઈ મગન. હવે આપણે વાવણી કરવા ન દઉં. કેમ ભાઈ ન જવાય? આપણા મહારાજા પેટના વાંધ્યા છે, તો આપણે વાંધ્યાના શુક્ર લઈને વાવણી કરવા જઈએ ને હા, તો આપણા બેબી ખોટા પડે. તો શું કરશું મારું ભાઈ? થોડીક વાર અવળું ફરી ઉભા રહીએ. કાંઈ વાંધો નહીં. અરે પ્રધાનજી, એ મહારાજ, અરે આ ખેડૂત ભાઈઓ વાવણી કરવા જતા હોય એવું જણાઈ રહ્યું છે, પણ આપણને જોઈ અવળું કેમ ફરીને ઊભા છે? જાઓ, જઈને આ વાતની ખરી ખાતરી કરો. બહુ સારું મહારાજ. અરે આ ખેડૂત ભાઈઓ, અરે ખેડૂત ભાઈ, આપણા મહારાજાને જોઈ અવળું ફરી શા માટે ઉભા રહ્યા? અરે પ્રધાનજી, અમે અવળું ફરી નથી ઉભા રહ્યા, અમે અમારી વસ્તુ ઘેર ભૂલ્યા છે. એ લાંબી લાકડીઓ ઘેર ભૂલા તેરા કરતા, લાંબી લાકડીઓ ઘેર ભૂલા તેરા, લાંબી બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલો છો? અરે પ્રધાનજી, જો અમે સાચું અને સત્ય કહ્યું તો આપણા મહારાજાને દેશ તો નહીં ચડે ને. અરે આ મહારાજા, ખેડૂત ભાઈનું કહેવું છે સાચું અને સત્ય કહેવામાં આપણા મહારાજાને દેશ તો નહીં ચડે ને. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓને કહો કે સત્ય કહેવામાં કદાપી રીસ ચડતી નથી, અને જો તેમ છતાં તેઓ સાચું ના બોલે તો તેમને શિવ શંકરના સોગંદ આપો અને એમની પાસે સત્ય બોલાવો. અરે ખેડૂત ભાઈઓ, જે હોય તે સત્ય કહી દો, નકર શિવશંકરના સોગંદ છે. અરે આ પ્રધાનજી, આપણા મહારાજા પેટના વાંધ્યા છે, જો અમે વાંધિયાના સુખ લઈને વાવણી કરવા જઈએ ને તો પ્રધાનજી અમારા બીબીને ખાતા પડે. અરે હા મહારાજા, ખેડૂત ભાઈનું કહેવું છે આપણા મહારાજા પેટના વાંધ્યા છે, તો વાંધિયાના સુખ લઈને અમે વાવણી કરવા જઈએ તો અમારા બીબીને ખોટા પડે. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓને કહો કે તેમની કઈ ભૂલ થાય છે. અરે મારે લાશા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંધીઓ કેવી રીતે કહેવાય? અરે હા ખેડૂત ભાઈઓ, આપણા મહારાજા
અને લાલચા લક્ષ્મી સગુણા ત્રણ રેખીઓ હોવા છતાં વાંચ્યા શા માટે કહેવાય? એ તમારી દીકરી સકલનો આળો પવન લાગે નગરી જાય. અરે આ પ્રધાનજી, દીકરી તો પારકા ઘરની આજ કહેવાય. આજ પ્રણાવો તો ભાવ પોતપોતાના સાસરે ચાલી જાય. તો પાછળ એકાદ પુત્ર હોય ને તો આ રાજને ચલાવે નકર એક દિવસના સમય આ રાજને ખાવા દેવે જાય પ્રધાનજી. અરે આ મહારાજા, ખેડૂત ભાઈનું કહેવું છે દીકરી તો પારકા ઘરની આજ કહેવાય. આજે પ્રણાવો તો કાલે પોતપોતાના સાસરે ચાલી જાય. પાછળથી જો એકાદ પુત્ર હોય તો આ રાજ ચલાવે નકર આ રાજને ચલાવે દે મહારાજ. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓનું કહેવું સત્ય છે. તો તેમને કહો કે જો આજે તેમને અવળા શુકન થયા હોય તો કાલે સવારે સવળા શુકન લઈ વાવણી કરવા જાય. અરે આ ખેડૂત ભાઈઓ, આજે જો તમારે અવળા શુકન થયા હોય તો કાલે સવારમાં સવળા શુકન લઈને વાવણી કરવા જાય. સૌ સારું. સુકન લેવા અરે પ્રધાનજી, મહારાજ, આપણે આટલું ચાલ્યા તો આપણને ઘણું જાણવા મળ્યું. ચાલો આપણે આગળ ચાલીએ. બહુ સારું મહારાજ. હે આજે